ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના જન્મ અને મરણ વિભાગમાં સિસ્ટમને કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ આ મુશ્કેલીનો અંત આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં નવી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના નિયમોને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અગાઉ એક જ આઈડી પરથી એકથી વધુ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી શક્ય હતી, પરંતુ સિસ્ટમ અપડેટ બાદ એક આઈડી પર માત્ર એક જ કમ્પ્યુટરથી કામગીરી થઈ શકતી હોવાથી દાખલા કાઢવાની પ્રક્રિયા ધીમી પડી હતી, જેને કારણે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી અને વિભાગમાં કામનો ભાર પણ વધ્યો હતો. આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કરતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગને વધુ 4 નવી આઈડી ફાળવવામાં આવી છે, જેથી હવે 5 ઓપરેટરો દ્વારા ફરીથી કામગીરી શરૂ થઈ શકશે. નવી આઈડી ઉપલબ્ધ થતાં જન્મ અને મરણના દાખલા ઝડપથી મળી રહેશે અને અરજદારોને પડતી મુશ્કેલીનો અંત આવશે. ત્યારે અરજદારોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર.